वडोदरा में क्या नगर निगम किसी बड़े हादसे का इंतजार कर रहा है? मांजलपुर की घटना के बाद भी प्रशासन की नींद टूटती नजर नहीं आ रही है। ताज़ा मामला अटलादरा स्थित बीएपीएस छात्रावास के पास का है, जहां निगम द्वारा खोदे गए एक खुले गड्ढे में गाय जा गिरी। गनीमत की बात तो ये रही कि स्थानीय लोगों की नज़र पड़ते ही वहां पर तुरंत ही रेस्क्यू ऑपरेशन किया गया, वरना बड़ी अनहोनी हो सकती थी। अटलादरा बीएपीएस छात्रावास के पास गटर लाइन के काम के लिए नगर निगम ने गहरा गड्ढा खोदा है, लेकिन हैरानी की बात यह है कि इस गड्ढे की चारों तरफ सुरक्षा के लिए कोई बैरिकेड नहीं है। इसकी लापरवाही का कारण एक गाय इस गहरे गड्ढे में जा समाई। स्थानिक निवासियों ने तुरंत ही सूचना फायर ब्रिगेड को दी। फायर ब्रिगेड की टीम ने कड़ी मशक्कत के बाद गाय का रेस्क्यू किया और उसे सुरक्षित बाहर निकाला और मालिक को सौंपा। लेकिन सवाल ये उठता है कि प्रशासन मांजलपुर जैसी किसी दर्दनाक घटना की पुनरावृत्ति का इंतजार कर रहा है क्या? बीएपीएस छात्रालय है તેની બાજુમાં ઓપન ગટર છે, જેમાં એક ગાય પડી ગયેલી. તેઓ કંટ્રોલ રૂમના મારફત દ્વારા વાસણા ફાયર સ્ટેશનમાં કોલ આપવામાં આવેલો 10 વાગ્યાની સમથિંગ આજુબાજુ. અમે આવી અને 10-15 મિનિટ મહેનત કરી અને ગાયને સહી સલામત બહાર કાઢી એમના માલિક છે મોહનભાઈ ભરવાડ, બરાબર, એમને સોંપેલી છે. અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય પાસેનો વિસ્તાર છે. અહીંયા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ગાય ખાડામાં પડી છે. તો અહીંયા જોયું ને ફાયર બ્રિગેડને એક સરાહનીય કામગીરી, સ્થાનિકોને બી જાગૃતતા, એક અબોલા પ્રાણીને બચાવવા માટે બધા એક સાથે ઉમટી પડ્યા અને એનો જીવ બચાવ્યો. એક સારી વાત કહેવાય. સલામ છે ફાયર બ્રિગેડને અને અહીંયાના લોકોને. પણ મેં કહેવા માગું છું, કોર્પોરેશન આખા વડોદરામાં મોતના ખાડા ખોદી રાખ્યા છે. એમને થોડી બી શરમ જેવું રહ્યું નથી, એમને કંઈ પડી નથી. જ્યાં ત્યાં ખાડા ખોદી કાઢ્યા છે. આની જગ્યા પર કોઈ માંજલપુર જેવી ઘટના બની હોત તો રડવા સિવાય બીજો પરિવારનો કોઈ વારો ના આવત. આ અબોલા બી વ્યક્તિનો બી પ્રાણીનો બી એક જીવ છે, એ બી જીવ ગયો હોત તો એના જે માલિક છે એને દુઃખ થવાનું જ હતું. પણ આ કોર્પોરેશન ખબર નહીં કઈ જાતની કામગીરી કે આખા વડોદરામાં ખાડા ખોદ કર્યા છે. અને તમે પ્રોપર ધ્યાન તો રાખો, ખાડા રાખો તો એની પર બેરિકેડ લગાવો, પ્રોપર એના ઢાંકણ લગાવો, પણ કશું જ નહીં, ખુલ્લું મેકીને જતું રહેવાનું. અહીંયા એક બેરિકેડ નથી, કોઈ બેરિકેડ નથી. વિચાર કરવા જેવી વાત છે. ખાડા પર કંઈ શરમ જેવું છે જ નહીં. લોકોને મરવા માટે મેકી ખાડા ખોદી રાખ્યા છે. એ વહેલી તકે કોર્પોરેશન પોતાની સૂઝબૂઝ લગાવે ને કામગીરી પર ધ્યાન આપે, નહીં તો કોઈનો જીવ જશે ત્યારે જાગશે. પૈસાથી કશું થતું નથી. પૈસા આપીને છૂટા થઈ જાવ એનાથી કંઈ મતલબ નથી. પણ જેમ બને એમ આ વસ્તુઓ પર ધ્યાન આપે, કેમ કે જ્યાં આખા વડોદરામાં ખાડા ખોદેલા છે, ખાસ કરીને અટલાદરા વિસ્તારમાં, એની તો કોઈ લિમિટ જ નથી ખાડાઓની. જ્યાં ત્યાં ખાડા ખોદીને મૂકી દેતા છે. અહીંયા રેસિડન્ટ વિસ્તાર છે, કોઈનો જીવ જશે ત્યારે જાગશો, ત્યાં લગી ઊંઘ્યા જ કરશો. હમણાં એક આ ગાયનો જીવ ગતો રહ્યો હોત તો કાલે શું જવાબ આપવાના હતા તમે? ખાલી પૈસા લઈને છૂટા થયા? જવાબદારી કોર્પોરેશનની છે. કોર્પોરેશને જાગવું પડશે અને સ્થાનિકોએ બી પોતે જાગવું પડશે. અને કોર્પોરેશન ના જાગે તો તમે હલ્લા બોલ કરો. મેં તો સ્થાનિકોને કહું છું તો જ આ કોર્પોરેશન જાગશે, નહીં તો નથી જાગવાનું. साला कुंभकर्ण की निंद्रा में ऊँघ्या करे छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।